સાચા મતદારોના નામ કમી થશે તો કોંગ્રેસ વિરોધ કરશે। ડ્રાફ્ટ યાદીમાં પૂર્વ કલેક્ટરના નામ મતદાર તરીકે પ્રસિદ્ધ થયા। કોંગ્રેસે મતદાર યાદી સંબંધે પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નો ઉઠાવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે સાચા એક પણ મતદારનું નામ કમી થશે તો તેની જવાબદારી ચૂંટણી અધિકારીની રહેશે તેવું આજે કચ્છ જિલ્લા કોંગ્રેસે જણાવી આ કામગીરી સામે અંગુલી નિર્દેશ કરી પત્રકારોને વિગતો આપી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તારીખ 18/1 સુધીમાં નવા નામો ઉમેરવા, કમી કરવા માટે વાંધા રજૂ કરવા, સ્થળાંતર કરવા માંગતા લોકોના ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાના હતા, જેમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા દરેક વિધાનસભા દીઠ 5 થી 6 હજાર નામો કમી કરવાનો કારસો રચાયો હોવાના આક્ષેપ સાથે વધુમાં હુંબલે ઉમેર્યું હતું કે આજે ખૂબ ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું। રવિવાર હોવા છતાં આજે પ્રેસ રાખવાનું મુખ્ય કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માંગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 18/1 સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય, નવા નામ ઉમેરવા હોય, એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો। ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં 25 થી 30 હજાર વાંધાઓ જે ફોર્મ નંબર 7 ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં, ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે અને એ ચૂંટણી અધિકારી દરેક BLOને આપશે। અને ભાજપે એક ટાર્ગેટ કર્યું છે કે દરેક બૂથ ઉપર 40, 50, 60 નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ। ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મીટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ। એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું, ગઈકાલની જ વાત છે, હવે માત્ર આજે છેલ્લો દિવસ છે, ગઈકાલે શનિવાર હતો, કાલે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય, કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લોકમાં 7 નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે અને એ નામો જે કમી કરવા માટેની જે 7 નંબરનો ફોર્મ ભર્યું છે, 7 નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે। ત્યાં જઈને તપાસ કરે કે તમારું નામ કમી કરવા માટેની અરજી તો નથી આપી ને। ખૂબ ગંભીર બાબત છે આ। લોકશાહી બચાવવી હશે તો સાચો મતદાર એક પણ રહી જવો જોઈએ નહીં। અને ભાજપ જે રીતે અત્યારે કારસો કરી રહી છે, આ એક જાતનું હું તો કારસ્તાન કહી કે તમે આટલી બધી હદે જાઓ છો કે સાચા નામો તમારે કમી કરાવવા માટેની તમારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે, તો ખૂબ ગંભીર બાબત છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે તમે આ લોકતંત્ર છે કે મજાક બનાવી રહ્યા છો લોકતંત્રની। ખૂબ ગંભીર બાબત છે। આના વિરોધ જે CCTVમાં જે પણ લોકો ફોર્મ રજૂ કરવા ગયા હોય એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કે એ ટાઈમના અમે માંગશું ફૂટેજ। પ્રાંત ઓફિસમાં ગયા હશે, મામલતદાર ઓફિસ પાસે ગયા હશે, કોણ આપવા આવ્યું તો આટલા બધા ફોર્મ? આજે થપ્પા 5-5, 10 હજારના ફોર્મ ભરી અને ત્યાં સીધા રજૂ કર્યા છે, તો આ ખૂબ ગંભીર બાબત છે। અને એના માટે થઈને આજે અમે આજ રવિવાર હોવા છતાં આપણે પ્રેસ બોલાવી છે અને અમે તમને એમના ત્યાંના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને પણ આ પત્ર લખી અને આ જે ગંભીરતા છે એની સામે અમે એમને પણ પત્ર લખ્યો છે। જે પણ જવાબદારો હોય, જેને પણ ખોટી રીતે ફોર્મ રજૂ કર્યા છે, 7 નંબરનું ફોર્મ એટલે કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવવાનો એ ફોર્મ છે કે જીવતો માણસ હોય, જે મતદાર છે, એને તમે કમી કેમ કરી શકો? અને એક જ સમાજને જેટલા ફોર્મ આવ્યા છે, તમે, હું દાવા સાથે કહું છું, કચ્છમાં અમે આંકડો લેશું આવતીકાલે, એ પણ તમને આપશું, જેટલા ફોર્મ આપ્યા છે એમાં 90% એક જ સમાજના લોકો હશે, એ તમને દાવા સાથે કહું છું કે આ નામ કમી કેમ કરી શકાય? ખૂબ ગંભીર બાબત છે કે કોંગ્રેસ જે મતદારો છે એને જેન કેન પ્રકારે ઉપરના એમના અકાઓની સૂચનાઓ છે, જેવી રીતે બિહાર જીત્યા છે, જેવી રીતે અમે અહીંયા મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ખેલ કર્યો છે, એવી રીતે આમાં પણ કરી શકે એવું છે। આ એનું કારસ્તાન છે કે પોતાના સાચી લોકશાહીથી આ જીતવા નથી માંગતા, આવી રીતે કારસ્તાનો કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે। એના માટેની આજે પ્રેસ છે, આપના માધ્યમથી સમગ્ર કચ્છમાં
આ મેસેજ જવો જોઈએ એ આપ સૌને મારી વિનંતી. જય હિન્દ, જય ભારત. મતદાર યાદી સુધારણામાં અનેક ક્ષતિઓ રહી છે, જેમાં કચ્છના કલેક્ટર તરીકે રહી ચૂકેલા અને હાલે અન્ય જિલ્લામાં બદલી થયેલા હોવા છતાં કચ્છની મતદાર યાદીઓમાં પૂર્વ કલેક્ટર અમિત અરોરા તેમજ દિલીપ રાણાના નામો આ મતદાર યાદીની પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં નામો કઈ રીતે આવેલા છે, કોણે ફોર્મ રજૂ કર્યા છે, ક્યાંથી ફોટા મેળવ્યા છે, આમ અનેક નિયમ વિરુદ્ધ કાર્યવાહી મતદાર યાદી સુધારણામાં થઈ છે. ઘણી જગ્યાએ ભાઈના નામની સામે બહેનનું નામ અને મહિલાના ફોટાની સામે પુરુષના નામ આવેલા છે. તેમજ દરેક મતદાર પાસેથી ફોટો મેળવ્યો હોવા છતાં મતદાર યાદીમાં જૂના ફોટા જ આવેલા છે. હુંબલ સાથે લાખાજી સોઢા, ગનીભાઈ કુંભાર, અંજલી ગોર, હુસેન રાયમા, શહેજાદા સમા વગેરે જોડાયા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.